ક્યારેક અમુક ભૂલો એવી થાય ને કે હસવું રોકી જ ના શકાય. આજે આપણે બસ એવી જ એક કમાલની વાર્તાનું વિશ્લેષણ કરવાના છીએ. એક એવી વાર્તા જ્યાં મદદ કરવાનો નાનકડો પ્રયાસ ભૂલોના પહાડમાં ફેરવાઈ જાય છે. સારું, તો વાર્તા શરૂ કરતા પહેલાં એક નાનકડી વાત. ક્યારે કોઈએ કાર બાબતે એવી વિચિત્ર સલાહ આપી છે કે સાંભળીને જ માથું ફરી જાય? કારણ કે આ વાર્તામાં તો આવી સલાહોનો, અને એ પણ સૌથી ખરાબ સલાહોનો જાણે ખજાનો છે. તો સીન કંઈક આવું છે. એક ભાઈ જે મહેમાન છે એમની ગાડી રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ છે. બેચારા ફસાયા છે અને એમને જે લેવા આવવાના હતા એ યજમાનો, એ તો ભાઈ કલાકના મોડા છે. એટલે કે પરિસ્થિતિ પહેલેથી જ તંગ છે. હવે જ્યારે યજમાનો મહા મહેનતે પહોંચે છે ત્યારે એમની પાસે બહાના તો તૈયાર જ હોય છે. કહે છે, અરે અમે તો મીટિંગમાં હતા, એમના વગર તો આખા ગામની મીટિંગ જ ના થાય. મતલબ પોતાને એકલા મોટા બતાવે છે, જાણે એમના વગર ગામનું પાંદડું પણ ના હલે. અહીંથી જ આપણને ખબર પડી જાય છે કે આ પાત્રો કેવા છે. વાતો મોટી મોટી, પણ કામ. અને બસ અહીંથી જ અસલી મજા શરૂ થાય છે. મદદ કરવાના નામે આ યજમાનો બની જાય છે એક્સપર્ટ મિકેનિક. નક્કી કરે છે કે એ જાતે જ ગાડી ચેક કરશે. અને એમનું નિદાન તો આખી વાર્તાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. તો હવે એ લોકો બોનેટ ખોલે છે, આમ તેમ જુએ છે, અને એકદમ ગંભીર મોઢું બનાવીને વિચાર્યા પછી એક તારણ પર પહોંચે છે. અને એ તારણ એવું છે ને કે કોઈ સપનામાં પણ ના વિચારી શકે. બસ આટલું જ. એકદમ આત્મવિશ્વાસથી એ લોકો જાહેર કરી દે છે કે ગાડીમાં તો ભાઈ એન્જિન જ નથી. આ આખા વાક્યની કોમેડી એમના કહેવાની રીતમાં છે. એટલા કોન્ફિડન્સથી બોલે છે કે એક સેકન્ડ માટે તો સાંભળવાવાળાને પણ શંકા થઈ જાય. અને વાત અહીં પૂરી નથી થતી. આ સાબિત કરવા માટે એમની પાસે એક જોરદાર થિયરી પણ છે. શું? કે ગાડી જ્યારે એક બમ્પ પરથી કૂદી ત્યારે એન્જિન નીચે રસ્તા પર જ ક્યાંક પડી ગયું. મતલબ કમાલનો તર્ક છે. પણ સાચી વાત તો એ છે કે એન્જિન એવી રીતે ફિટ કરેલું હોય છે, મજબૂત બોલ્ટથી, કે એ કોઈ સામાન્ય બમ્પ પરથી આમ જ ન પડી જાય. આ નાનકડી ટેકનિકલ વાત એમની થિયરીને વધારે રમૂજી બનાવે છે. હવે જ્યારે મહેમાન, જે દેખીતી રીતે એમના કરતાં વધુ સમજે છે, એ એમને બતાવે છે કે ભાઈ એન્જિન અહીં જ છે, ત્યારે આ યજમાનો તરત જ વાત ફેરવી નાખે છે. શું કહે છે ખબર છે? અરે અમે તો ખાલી ચેક કરતા હતા કે તમને કાર વિશે કેટલી ખબર છે. ભૂલ સ્વીકારવાને બદલે પોતાને બચાવવાનો કેવો જોરદાર પ્રયાસ. સારું, તો ખોવાયેલું એન્જિનવાળી થિયરી તો ફેલ ગઈ. હવે એક નવો પ્લાન બનાવવો પડશે. અને અહીંથી વાર્તા બીજા રાઉન્ડમાં જાય છે, જ્યાં એમનું સોલ્યુશન પ્રોબ્લેમને ઓર મોટો બનાવવાનો છે. જો પ્લાન તો આમ કાગળ પર બહુ સિમ્પલ લાગે છે. 1. બીજી ગાડી લાવો. 2. ખરાબ થયેલી ગાડીને એની પાછળ બાંધીને ખેંચો. અને 3. સીધા ઘરે જાઓ. સાવ સહેલું, બરાબર ને? પણ જ્યારે આ પાત્રો હોય ત્યારે કંઈ પણ સહેલું નથી હોતું. પણ ઊભા રહો. ગાડી ખેંચતા પહેલાં એક નવી જ બિનજરૂરી ચર્ચા શરૂ થાય છે. કઈ ગાડીમાં કોણ બેસશે? વજનનું બેલેન્સ કેવી રીતે જાળવવું? એના પર એવી રીતે દલીલો કરે છે જાણે કોઈ રોકેટ મોકલવાનું હોય. આ બધી માથાકૂટ જ બતાવે છે કે એમને કશી ગતાગમ નથી. ઓકે, તો હવે આપણે આમી પહોંચ્યા છીએ વાર્તાના ક્લાઇમેક્સ પર. ગાડીઓ જોડાઈ ગઈ છે, ડ્રાઈવર સીટ પર છે અને બધા જવા માટે એકદમ તૈયાર. પણ એક નાની પણ બહુ જ અગત્યની વસ્તુ એ લોકો ભૂલી ગયા છે. ડ્રાઈવર એક્સેલરેટર દબાવે છે, એન્જિન રેસ થાય છે, પણ ગાડી તો 1 ઇંચ પણ આગળ નથી વધતી. આવું કેમ? આ સવાલ ફરીથી એમને પોતાની એક્સપર્ટ થિયરીઓ તરફ લઈ જાય છે. હવે જુઓ, પ્રોબ્લેમ શું છે એ શોધવાને બદલે વાત સીધી ભૂત-પ્રેત પર આવી જાય છે. કોઈ કહે છે કે કોઈ ભૂત ગાડીને પકડીને બેઠું છે, તો બીજો કહે છે કે આ જગ્યા જ ખરાબ છે. આ બધાની વચ્ચે ગાડીમાંથી કંઈક બળવાની વાસ આવે છે, પણ એમના માટે તો એ ખાલી ઓઇલની ગંધ છે. પણ અસલી અને સાદો નિયમ શું છે કે જ્યારે પણ કોઈ ગાડીને ટો કરવામાં આવે ત્યારે એની હેન્ડબ્રેક નીચે કરેલી હોવી જોઈએ. આ તો એકદમ કોમન સેન્સની વાત છે. અને બસ આ જ હતું આખા રહસ્યનું કારણ. આટલી બધી મહેનત, આટલું જોર લગાવવાનું કારણ ખાલી એટલું હતું કે પાછળની ખરાબ ગાડીની હેન્ડબ્રેક કોઈએ નીચે જ નહોતી કરી. એ લોકો તો જાણે એક પહાડને ખેંચવાની કોશિશ કરી રહ્યા હતા. અને આ ભૂલનું પરિણામ શું આવ્યું? હેન્ડબ્રેક ચાલુ રાખીને ગાડી ખેંચવાના ચક્કરમાં જે સારી ગાડી હતી એની ક્લચ પ્લેટ બળી ગઈ. એટલે હવે એક નહીં પણ બે ગાડીઓ ખરાબ થઈ ગઈ.
ગયા હતા મદદ કરવા અને નુકસાન ડબલ કરી નાખ્યું. તો હવે 2 ખરાબ ગાડીઓ અને કોઈ કામ થયું નથી. અહીંથી વાર્તા છેલ્લા તબક્કામાં પહોંચે છે. હવે બહાનાબાજી નહીં ચાલે, કારણ કે હવે એમને પોતાના કરેલા કામનું પરિણામ ભોગવવું પડશે. અને બરાબર એ જ ટાઈમે જે બીજી ગાડી એમણે બગાડી એના માલિક મફુજી ત્યાં આવી પહોંચે છે. એ જુએ છે કે એમની ગાડીને કોઈ ધક્કા મારી રહ્યો છે અને દેખીતી રીતે એમને આ જોઈને જરાય મજા નથી આવતી. મફુજી આખી પરિસ્થિતિ જુએ છે અને સીધો નુકસાનનો હિસાબ માંડે છે. ક્લચ પ્લેટના 10,000 રૂપિયા અને તૂટેલા બમ્પરના 5,000. કુલ મળીને એમની મદદની કિંમત થઈ 15,000 રૂપિયા. હવે હરિભાઈ જે આ બધું લીડ કરી રહ્યા હતા, એમની પાસે ફક્ત 2 જ રસ્તા છે. કાં તો સીધા 15,000 રૂપિયા ચૂકવી દે, અથવા તો મફુજી પોલીસને ફોન કરીને ગાડી ચોરીનો કેસ કરશે. હવે વાત મજાકમાંથી સીધી ગંભીર બની ગઈ છે. અને મફુજીનું આ વાક્ય આખી ઘટનાનો સારાંશ આપી દે છે. એના કરતાં તમે ચાલીને ગયા હોત તો સારું હતું. બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું. જો એમણે કંઈ જ ના કર્યું હોત તો સમય, પૈસા અને ઇજ્જત બધું જ બચી જાત. અને આખી વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. શું સારો ઈરાદો હોવો જ પૂરતો છે? ક્યારેક અધૂરા જ્ઞાન સાથે કરેલી મદદ સમસ્યાને 100 ગણી મોટી કરી દે છે. તો પછી સાચી મદદ કોને કહેવાય? કદાચ ક્યારે કંઈ નથી કરવાનું એ સમજવું એ જ સૌથી મોટી મદદ છે.